અમદાવાદથી આ સમયે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો તેમના જ ગઢમાં ભારે વિરોધ થયો છે। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં જ્યારે જિગ્નેશ મેવાણી જઈ રહ્યા હતા ત્યારે સ્થાનિક રહીશો અને પક્ષના જ નારાજ કાર્યકર્તાઓએ તેમને અટકાવ્યા હતા। કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે ચૂંટણી જીત્યા બાદ ધારાસભ્ય વિસ્તારની મુલાકાત લેતા નથી અને સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવતા નથી। સ્થિતિ એટલી હદે વણસી હતી કે પોલીસને વચ્ચે પડવું પડ્યું હતું। ઘટનાની વિગતવાર વાત કરીએ તો અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આજે એક કાર્યક્રમ દરમિયાન જિગ્નેશ મેવાણી હાજર રહ્યા હતા। જો કે જેવી તેમની ગાડી ત્યાં પહોંચી લોકોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા। જિગ્નેશ મેવાણી હાય હાયના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી મેઘાણીનગર અને આસપાસના વિસ્તારોમાં રોડ રસ્તા અને પાણીની સમસ્યાઓને લઈને લોકોમાં ભારે નારાજગી હતી। કાર્યકર્તાઓનો દાવો છે કે તેઓ વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્ય તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ વિરોધ માત્ર સ્થાનિક પ્રશ્નો પૂરતો સીમિત નથી, પરંતુ પક્ષની અંદર ચાલતી જૂથબંધીનો પણ એક હિસ્સો હોઈ શકે છે। વિરોધ પક્ષ પણ આ તકનો લાભ લઈ રહ્યા છે ત્યારે જિગ્નેશ મેવાણી માટે આ સ્થિતિને સંભાળવી એક મોટો પડકાર બની રહેશે। અત્યારે તો પોલીસ મામલો થાળે પાડ્યો છે, પરંતુ સવાલ એ થાય છે કે શું ખરેખર ધારાસભ્ય જનતાની અપેક્ષાઓ પર ખરા નથી ઉતર્યા? તમારું શું માનવું છે? કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો। તમે જોઈ રહ્યા છો DM19 ન્યૂઝ ડિજિટલ ગુજરાત।